નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. જૈવિક અણુઓની અંદર આપણે આજે 8મા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે શીખવાનું છે ન્યુક્લિક એસિડ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે આપણે કોઈક ને કોઈક રીતે આપણા પૂર્વજોને મળતા આવીએ છીએ. મતલબ આપણા માતા પિતાના જે લક્ષણો છે એ આપણા અંદર જોવા મળે છે. કાં તો એનો ચહેરો છે એના જેવો આપણે જેવો છે, નાક છે, કાન છે, પણ કોઈક રીતે આપણું શરીર છે એ આપણા માતા પિતાને મળતું આવે છે. હવે સાહેબ એ એવું કેમ છે? અર્જુન વિદ્યાર્થીને ખ્યાલ હશે, તમને ખ્યાલ હશે કે તમે ધોરણ ગણો તો ધોરણ 9 ની અંદર પણ ભણીને આવ્યા છો કે આપણા શરીર છે આખે કોષના બનેલા હોય. આખું શરીર શેનું બનેલું છે? કોષનું. તો કોષ છે એ કોષની અંદર આવેલું એક કોષ કેન્દ્ર હોય. એ કોષ કેન્દ્રની અંદર કોષ હોય, કોષની અંદર એક નાનું કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રની અંદર પણ એક અમુક પ્રકારના અણુઓ આવેલા હોય. અને એ અણુઓ શેના બનેલા હોય? એ અણુઓ છે એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન સંયોજનોના બનેલા હોય છે. કોના બનેલા હોય? ન્યુક્લિક એસિડ અને પ્રોટીન સંયોજનોના. એ જે અણુઓ છે એને આપણે રંગસૂત્રો નામે છે ઓળખીએ છીએ. અને આપણે એને ખાસ કરીને નામ તમે સાંભળ્યું પણ છે કે ભાઈ ડીએનએ સ્વરૂપે પણ એને આપણે ઓળખી શકીએ. એ જે ડીએનએ છે, એ જે રંગસૂત્રો છે, એ જ આપણા માતા પિતા સાથે મળી આવતા કોઈ સરખાપણું જે કહીએ છીએ આપણે એને આનુવંશિક લક્ષણો પણ કહી શકાય. એટલે કે માતા પિતા સાથે આપણી સરખામણી કરીએ તો આપણે એનાથી કંઈક એના જેવા થોડાક એવા દેખાઈએ છીએ. એ જે લાક્ષણિકતા છે એને કહેવાય આનુવંશિકતા. બરાબર? એ રંગસૂત્રોના કારણે જ આપણે એની સાથે સામ્યતા ધરાવીએ છીએ. આ જે રંગસૂત્રો છે મેં કીધું પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. ઓકે, પ્રોટીન વિશે આપણે ભણી ગયા છે, પણ આપણે ભણવાનું છે ન્યુક્લિક એસિડ. તમને ખ્યાલ છે કે અત્યાર સુધી આપણે જે ભણ્યા છે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન સંયોજનો છે, એ બધા એક અમુક પ્રકારના મોનો ઘટકોના બનેલા હોય. જેમ કે કાર્બોહાઈડ્રેટ છે એ મોનોસેકેરાઇડના લાંબી શૃંખલા ધરાવતા હતા, જ્યારે પ્રોટીન સંયોજનો છે એ પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા ધરાવતા હતા. એ રીતે અહીંયા ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિઓટાઇડની લાંબી શૃંખલા ધરાવે છે. કોની ન્યુક્લિઓટાઇડની. એવા ન્યુક્લિયોટાઇડ એવી લાંબી શૃંખલા ધરાવે અને જે અણુ બને અંતે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ બને છે. બરાબર? તો આ ન્યુક્લિક એસિડનું સામાન્ય માહિતી મેળવી. હવે જે ન્યુક્લિક એસિડ છે એ તમારી પાસે કોઈ ન્યુક્લિક એસિડ છે, બરાબર, અથવા ન્યુક્લિયોટાઇડ છે, તમને કીધું. હવે એને તમે તોડો. કેમ આપણે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા હતા એવી રીતે આ ન્યુક્લિયોસાઇડ છે અથવા તો ન્યુક્લિક એસિડ છે એને તમે તોડો તો એનાથી અંદરથી કયા અણુ છૂટા કોઈ પડે છે ખરા? હા, પડે છે. કયા? એના વિશે શીખીએ. તો ન્યુક્લિક એસિડ છે મેં તમને કીધું એમ કે ભાઈ અણુસૂત્રની અંદર ન્યુક્લિક એસિડ આવેલા છે અને મોટા ભાગે ડીએનએ અથવા આરએનએ આ બંને ઘટકોના બનેલા હોય છે. તો એ ન્યુક્લિક એસિડની અંદર આ બંને પરમાણુ હોય, ડીએનએ અને આરએનએ. તો એનું જળ વિભાજન કરો તો શું બને છે? તો યાદ રાખજો કે ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે એમાંથી એક પેન્ટોઝ શર્કરા, 5 સભ્યવાળી પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને વિષમ સક્રિય બેઝ, આ 3 પ્રકારના પદાર્થો છે છૂટા પડે છે. પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને વિષમ સક્રિય બેઝ. ઓકે, હવે ફરીથી આ જે છૂટા પડે છે એને તમે ફરીથી જોડી દો તો ફરીથી તમારો પાછો ન્યુક્લિક એસિડ સંયોજન છે બની જશે. પરંતુ એ જે બંધારણ એના જે તમને કીધું ને કે આ જે બને છે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને વિષમ સક્રિય બેઝ છે શું? કઈ રીતનું બંધારણ હોય, કઈ શર્કરા છે તો કઈ છે એ શીખીએ. ચાલો, જેમ કે અહીંયા ડીએનએ અને આરએનએ છે એનું જળ વિભાજન તમે કરો તો શું મળે? પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને વિષમ સક્રિય બેઝ, આ પ્રકારના અણુઓ છે બને છે. જો મેં તમને કીધું ન્યુક્લિક એસિડની અંદર ડીએનએ અને આરએનએ બંને હોવાના છે, બરાબર? તો આ બંને હોવાના છે તો એનું જળ વિભાજન કરો તો એમાંથી આ બંને ત્રણ વસ્તુ બંનેમાંથી મળે છે. હવે અહીંયા મારે તમને સમજાવવું છે કે આ જે શર્કરા છે ને પેન્ટોઝ 5 સભ્યવાળી એ શર્કરા આવી હોય અને એ શર્કરા જે પેન્ટોઝ શર્કરા છે એ શર્કરાનું નામ છે રિબોઝ શર્કરા. શું શર્કરા છે? નામ છે રિબોઝ. હવે તમે જુઓ છો કે અહીંયા OH આ પેલો કાર્બન છે, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો ના 5, બરાબર? હવે જો આ જે પરમાણુ છે, આ જે પેલો કાર્બન એની સાથે OH કઈ બાજુ જોડાયેલો છે? ઉપરની સાઈડ. આપણે અગાઉ પણ શીખેલા છે, જો એ OH ઉપરની બાજુ હોય તો એને આપણે બીટા કહીએ, જો નીચેની બાજુ હોય તો આલ્ફા કહીએ છીએ. એવી રીતે આ ઉપરની બાજુ છે ને, એટલા માટે એનું નામ શું આપ્યું? બીટા. ડી રિબોઝ શર્કરા છે. ઓકે, તો આ જે શર્કરા છે ને આ મોટા ભાગે એમાં જોવા મળે, યાદ રાખજો. આ જે શર્કરા છે એ આરએનએ ની અંદર હાજર હોય. હવે ડીએનએ છે તો આ ડીએનએ ની અંદર કઈ હાજર હોય શર્કરા? તો યાદ રાખજો, આ તમે મેં તમને ક્રમ આપ્યો એ યાદ રાખો. શું?
તો કે ભાઈ આ રીતનો કરી નાખો. હવે જે ડીએનએ માં કઈ શર્કરા હોય કે એમાં જે બીજા નંબરનો જે કાર્બન છે એની સાથે જે રહેલો O છે ને એ ત્યાંથી દૂર થઈ ગયેલો હોય અને ત્યાં પણ જોડાયેલો ફક્ત S જ હોય. મતલબ અહીંયા બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન શું થઈ ગયેલો છે? દૂર થઈ ગયેલો છે. દૂર થવું એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ડી. કોણ દૂર થાય છે? ઓક્સિજન, એટલે કે ઓક્સી. એટલા માટે આ જે શર્કરા છે એનું નામ શું આપે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. એ છે ને આપણે તો યસ, આ જે શર્કરા છે એનું નામ શું આપવામાં આવે છે? બીજા સ્થાન ઉપરથી ઓક્સિજન દૂર થયો એટલે નંબર આપો 2, 2-deoxy બીટા ડી રિબોઝ. આ જે શૃંખલા છે એની એ જ છે, પણ ખાલી ફક્ત હું આ બીજા નંબરનો જે ઓક્સિજન છે એ દૂર થઈ ગયો છે એટલા માટે એને ખાલી લખવું પડે 2-deoxy. 2-deoxy હોવાના કારણે અહીંયા R ની જગ્યાએ આપણે D લખીએ છીએ. રેડી? તો આ ડીએનએ ની અંદર આ બેઝ આ જે શર્કરા હાજર હોય અને આરએનએ ની અંદર આ શર્કરા હાજર. બીજું ફોસ્ફરિક એસિડ બંનેની અંદર હાજર હોય. ત્રીજું વિષમ ચક્રીય બેઝ. વિદ્યાર્થી મિત્રો તમે તમારા પેજને ટર્ન કરશો તમારા પાઠ્યપુસ્તકના તો એની પાછળ તમને વિષમ ચક્રીય બેઝ આપ્યા છે. હવે વિષમ ચક્રી એટલે શું? તો કે ભાઈ જે ચક્ર ધરાવતા હોય એની અંદર વિષમ પરમાણુ હોય, જેવા કે નાઇટ્રોજન છે, સલ્ફર છે, ઓક્સિજન છે, બરાબર? આ બધા પરમાણુ જો બેન્ઝીન રિંગ હોય કે કોઈ પેન્ટોસ શર્કરા હોય, ગમે એની અંદર પેન્ટોસ ચક્ર હોય એની અંદર જો જોડાયેલો હોય એ જે રચના થઈ એટલે કે વિષમ પરમાણુઓ, બરાબર? તો એ વિષમ ચક્રીય ચક્ર છે એટલે વિષમ ચક્રીય સંયોજનો છે, પણ એ ખાસ કરીને બેઝ તરીકે વર્તે છે એટલા માટે વિષમ ચક્રીય બેઝ. અને હા, ડીએનએ અને આરએનએ ની અંદર એ વિષમ ચક્રીય બેઝ છે 4 પ્રકારના હોય. આ યાદ રાખજો. આ જે ડીએનએ છે એની અંદર હોય, આ તમને યાદ રાખવાનું છે, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને થાઇમિન, બરાબર? અને આરએનએ છે એની અંદર પણ પેલા 3 બેઝ છે તો સરખા જ હોય, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને યુરેસિલ. રેડી? ફક્ત ફેર ક્યાં છે જો અહીંયા ધ્યાન રાખો. આજે છે એ ફક્ત અહીં યુ થી જુદું પડે છે અને અહીંયા એ ટી થી જુદું પડે. ટી એટલે થાઇમિન, યુ એટલે યુરેસિલ. યાદ રાખજો, તમારે ડીએનએ અને આરએનએ ની અંદર તમને આમાંથી એમસીક્યુ ઘણા બધા પૂછી શકે કે નીચેના પૈકી કયો બેઝ છે આરએનએ માં હાજર હોતો નથી અથવા ડીએનએ માં હાજર હોય છે, પૂછી શકે તમને. હવે યાદ રાખવું, જો અહીંયા ધ્યાન રાખો. અને યાદ રાખવું કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તમે ગોવા જાઓ છો, બરાબર? તો તમે ગોવાની અંદર એન્ટ્રી મારો તો તમે શું કહી શકો? યસ, ઇટ્સ ગોવા સિટી. આ શું છે? ગોવા સિટી છે. આ તો જે ગોવા સિટી છે ને એ જ અહીંયા એનું આપણે શું કહેવાય કે ભાઈ અનુવાદ છે, તમારે યાદ રાખવાનું. ગોવા સિટી. ગોવા સિટી એટલે ડીએ. જો ગોવા સિટી, બરાબર? હવે તમે ગોવાને ફરી લીધું, હવે બધું જોઈ લીધું અને પછી છેલ્લે ગોવાને તમે શું કરો? ગોવા સીયુ. ફરીથી મળીશું એમ કહીએ ને આપણે. તો ગોવા સીયુ, એ જે ગોવા સીયુ છે એ કોનો સંવાદ છે? આરએનએ નો સંવાદ છે. ધ્યાન રાખો, ગોવા સીયુ, બરાબર? એટલે આ તમારે યાદ રાખવાની ટ્રીક છે. ગોવા સિટી ડીએનએ માં હાજર હોય અને ગોવા સીયુ આરએનએ માં હાજર. યાદ રાખજો. ઓકે? હવે આ જે સ્ટ્રક્ચર છે મોટા ભાગે પેલા જે આ જે ડીએનએ અને આરએનએ છે એટલે કે ન્યુક્લિક એસિડ ની અંદર આવેલા જે ઘટકો છે એને આપણે જળ વિભાજન કરશું શું મળ્યું આપણે કીધું. હવે જે એની અંદર પેલા સૌપ્રથમ હોય શું કે ભાઈ જે ડીએનએ છે એનું બંધારણ કે ભાઈ ન્યુક્લિક એસિડ બંધારણ છે કેવું છે એના માટે સમજીએ પેલા કે જ્યારે આ જે પેન્ટોસ શર્કરા હોય એના પહેલા નંબરના કાર્બન સાથે સમજો, પહેલા નંબરના કાર્બન સાથે જો બેઝ જોડાયેલો હોય તો એ જે રચના બને ને એને કહેવાય ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. બીજું, જો એ બેઝ છે એના એ જે શર્કરા છે એના 5મા સ્થાને જો ફોસ્ફરસ એસિડ છે, ફોસ્ફરિક એસિડ એ જો જોડાયેલો હોય તો એને છે એ ન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે આવો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડનું જે બંધારણ છે એ કેવું છે એ આપણે સમજીએ. હવે જે તમે બંધારણ આની પહેલા જે પેન્ટોસ શર્કરાનું જે જોયું છે એની જે શર્કરા છે એમાં જે પહેલો કાર્બન હોય એની સાથે જો બેઝ જોડાયેલો, બેઝ કયો? હમણાં આપણે જે પહેલાનું જળ વિભાજન જોયું ત્યારે વિષમ ચક્રીય બેઝ જોયું એની વાત કરું. એમાંથી એ બધા બેઝ છે કે કોઈ પણ બેઝ છે જોડાઈ શકે. હવે એ જે પહેલા કાર્બન સાથે પેન્ટોસ શર્કરાના જો બેઝ જોડાયેલો હોય તો આખી રચના બને અને મેં તમને કીધું એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને જો પહેલા કાર્બન સાથે બેઝ અને ચોથા થી લઈને 5મા કાર્બન સાથે જો ફોસ્ફેટ આયન જોડાયેલો હોય, કયો આયન? ફોસ્ફેટ આયન, તો એ જે રચના બને છે, એ જે બંધારણ બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. કઈ રીતે એનું બંધારણ છે આવું શીખીએ. જો અહીંયા
અહીંયા મેં ન્યુક્લિયોસાઇડ કીધું છે. આજે તમારી આખી શર્કરા છે કઈ છે? પેન્ટોઝ શર્કરા છે. બરોબર, અહીંયા OH હાજર છે, મતલબ આ આરએનએ ની અંદર હાજર હોય. બરોબર, એટલે આપણે આખી જે સ્ટ્રક્ચર કરીએ છીએ કોણ કરીએ છીએ ત્યાં હાલમાં જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ આરએનએ ની અંદર હાજર હોય છે. ઓકે, તો આ જે પહેલો નંબરનો કાર્બન છે, આ પહેલા નંબર, એની સાથે બેઝ જોડાણો, બાકી તમારી પેન્ટોઝ શર્કરા એમનેમ છે. તો આ જે રચના છે પહેલા નંબર સાથે બેઝ અને પેન્ટોઝ શર્કરા, એને કહેવાય ન્યુક્લિયોસાઇડ કહેવાય. યાદ રાખજો. હવે જો અહીંયા જે રહેલો પાંચમો નંબરનો કાર્બન છે એમાં રહેલા OH ને કાઢી, બરાબર, એ જગ્યાએ જો ફોસ્ફેટ આયન તમે જોડી દો, બરાબર, તો એ જે રચના બને છે એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. જો ધ્યાન આપો, આ જે બેઝ છે પહેલા નંબરના કાર્બન ઉપર, આ બીજા, ત્રીજો અને ચોથો, અને આ પાંચમા નંબરના કાર્બન સાથે અહીંયા શું જોડાઈ ગયો? આ જે છે એ ઘટક શું છે? ફોસ્ફેટ આયન છે. તો ફોસ્ફેટ આયન જોડાણ બેઝ છે, પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફેટ આયન છે. તો આખી જે રચના બને એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. હવે આ એક ન્યુક્લિયોટાઇડ, એવો બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, એવી લાંબી જે શૃંખલા બને છે એને નંબર આપણે નામ આપીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ. તો હવે તમને ઉદાહરણ આપવા માટે સમજાવ્યું છે કે અહીંયા જે એક ન્યુક્લિયોટાઇડ છે એવું ને એવું બીજો ન્યુક્લિયોટાઇડ લીધો છે. જો પ્રથમ ન્યુક્લિયોટાઇડ છે એના કાર્બન નંબર 3 સાથે, જોજો કાર્બન નંબર 3, અને બીજા ન્યુક્લિયોસાઇડ છે એનો ફોસ્ફેટ આયન એની સાથે બંધ બની જાય, બરાબર, એની સાથે બંધ બને ને, અને એક પ્રકારનો બંધ બને એને જે નામ ફોસ્ફોડાયએસ્ટર પ્રકારનો બંધ બને. કેવો? ફોસ્ફોડાયએસ્ટર પ્રકારનો જે બંધ બને છે અને જે રચના બને છે, એ જે રચના છે આવી લાંબી રચના બનતી જ જાય છેલ્લે સુધી, એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. જો કઈ રીતે બને છે તમને સમજાવું છું. ઓકે, ધ્યાન આપો કે ભાઈ આ જે પ્લસ છે કાઢી નાખું છું. અહીંયા ત્રીજા નંબરમાં રહેતી OH અને આ જે ઓક્સિજન છે એની વચ્ચે બંધ બની જાય, બરાબર, અને આ જે ફોસ્ફેટ આયન છે એની સાથે ત્રીજા નંબરનો જે કાર્બન છે પહેલી શર્કરા એ જોડાઈ જાય. રેડી? અને આ પાછું જે સ્ટ્રક્ચર તમારું હતું એનું એ જ. તો સ્ટ્રક્ચર બને કેવું? તમે જોવો છો કે આ બેઝ છે, પછી પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફેટ આયન છે, અને આવી રીતનું તમારું ઘટક બને છે. જો અહીં ધ્યાન આપો, આ શું છે? તમારી શર્કરા, બરાબર, એની સાથે કોણ જોડાયેલ છે? ઉપર બેઝ, બરાબર, કોણ છે આ બાજુ? ફોસ્ફેટ. રેડી? પછી કોણ આવશે? કોણ આવશે બોલો? આ પાછું બેઝ, પાછું બેઝ, પછી શર્કરા, ફોસ્ફેટ. એટલે અહીં હું લખું છું, જોજો, આ શર્કરા ઉપર બેઝ અને આ બાજુ કોણ છે? ફોસ્ફેટ. હવે આગળ જાવ તો પાછું શું આવશે? ફોસ્ફેટ, શર્કરા અને ઉપર આવશે બેઝ. એટલે આ લાંબી શૃંખલા શું થતી હોય? ચાલુ જ હોય. તો આ આખી જે રચના બને છે, આ વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ તમારું શું થતું હોય? રિવિઝન થતું. આ જે શૃંખલા છે આગળ આગળ સતત આવી રીતે જોડાયેલ હોય, એટલા માટે એ સતત પુનરાવર્તિત થતી હોવાના કારણે આપણે એમ આપી દઈએ તો આ જે રચના બને છે એ જે રચનાને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. કઈ રીતે અહીંયા આ બંધ છે, જોડાય છે, એને ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. પહેલા નંબરનો જે કાર્બન છે એની સાથે બેઝ, એમાં રહેલા એ જ શર્કરામાં રહેલા પાંચમા સાથે ફોસ્ફેટ આયન, અને એ જ શર્કરામાં ત્રીજા કાર્બન સાથે અન્ય ન્યુક્લિયોટાઇડનો જે ફોસ્ફેટ આયન છે એ જોડાય અને ફોસ્ફોડાયએસ્ટર બંધ બનાવે. આ કેવું બંધ છે? ફોસ્ફોડાયએસ્ટર બંધ છે. શું છે? ફોસ્ફોડાયએસ્ટર બંધ બનાવી અને લાંબી શૃંખલા બનાવે છે, અને જે લાંબી શૃંખલા બનાવે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. તો આ જે ન્યુક્લિક એસિડ ની અંદર છે એ આ પ્રકારનું બંધારણ છે એ હાજર હોય છે. ન્યુક્લિયોટાઇડ, સોરી, આપણે જે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે બે પ્રકારના જે ન્યુક્લિક એસિડ છે કયા કયા? તો એક છે ડીએનએ અને આરએનએ. હવે ડીએનએ છે એનું બંધારણ કેવું હોય એ આપણે જરાક સમજી લઈએ. ડીએનએ છે મોટા ભાગનો એક બંધારણ ધરાવે છે. ભાઈ આપણે બધાને ખબર છે કે જો લાંબી શૃંખલા હોય તો એને આપણે પ્રાથમિક બંધારણ કહીએ છીએ. પ્રોટીન સંયોજનનું બંધારણ આપણે શીખ્યા ને, એની અંદર તમે શીખેલા છો કે ભાઈ જો લાંબી શૃંખલા હોય તો એને શું કહેવાય? પ્રાથમિક બંધારણ. પરંતુ જેમ્સ વોટસન નામના વૈજ્ઞાનિકે, કેવા? જેમ્સ વોટસન નામના વૈજ્ઞાનિકે ડીએનએ નું છે એક ડી સર્કલ બંધારણ પણ આપણે આપ્યું છે. હવે આ ડી સર્કલ બંધારણ એટલે શું? તમને ખ્યાલ છે? સર્કલ કીધું એટલે સાપ જેવો આકાર એ ધરાવતો હશે. રેડી? અહીંયા તમને ધ્યાન આપો. રેડી? આ એક પ્રકારનો સાપ છે. હવે આપણે બીજો સાપ દોરીએ. ચાલો, રેડી?
ખ્યાલ આવે છે? આને આપણે આ રીતે દોરી ચાલો એટલે વધારે મજા આવે તમને. ચાલો રેડી? આ રીતનું આજે સર્પિલ આકાર તો છે પણ કેટલા છે? બે જ. એટલા માટે આજે ડીએનએ નું જે બંધારણ આપણે ભણીએ છીએ, ડીએનએ નું બંધારણ કેવું કહેવાય? દ્વિસર્પિલીય, એટલે કે બે સર્પાકાર. આ તમારી એક પ્રકારની પોલીન્યુક્લિયોટાઇડ ની લાંબી શૃંખલા છે, પણ એને શું કરેલું છે? વાળેલા છે. તો હવે તમને ખબર છે કે ભાઈ ન્યુક્લિયોસાઇડ હોય એની અંદર જે બંધ આવે બે જ આવેલા છે, કે બે છે ડીએનએ ની અંદર? તો તમને ખ્યાલ છે કે આ ગોવાસીટી હોય ને, આ રીતે શું હોય? ગોવાસીટી હોય કે ન હોય? એ રીતે આમાં પણ હોય ગોવાસીટી, ગોવાસી અને ટી. પછી આ રીતે હોય ગોવાસી અને ટી હોય. તો હવે થાય શું કે આ જે દ્વિસર્પિલ બંધારણ છે ને એની અંદર આ જે બેઝ આવેલા છે, એ બેઝ છે એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય. એમાં જે ગ્વાનિન અને જે સાઇટોસિન છે, બરોબર, આ જે ગ્વાનિન અને સાઇટોસિન એ છે ત્રણ બંધથી જોડાયેલા. એ જે બંધ છે એ કયો બંધ છે? હાઇડ્રોજન બંધ છે. જે બંધ બનાવે છે પાકું, પણ કયો બંધ? હાઇડ્રોજન બંધ. અને આ એડેનિન અને થાઇમિન છે દ્વિબંધથી જોડાયેલા હોય. એટલે ગ્વાનિન અને સાઇટોસિન પાછું ત્રણ બંધથી, આ બે બંધથી, બરાબર. એ રીતે આ છે જોડાયેલા જ હોય આ રીતે, બરાબર. બરાબર, આ રીતે જોડાયેલો હોય. તો સાહેબ તમને બસ ક્વેશ્ચન એમ સાહેબ અમારા યાદ કી રાખો, કોની વચ્ચે કેવો બંધ યાદ રાખો એ કેવી રીતે? હવે તમને ખબર છે કે ગોવાસીટી છે એ આપણે લખી દઈએ ગોવાસી અને ટી. આ કોની અંદર હાજર હોય? ડીએનએ ની અંદર હાજર, બરાબર. હવે તમે આ ક્રમ આપો, પેલો, આ બીજો, આ ત્રીજો અને ચોથો. જો તમને ટ્રેક સ્વરૂપે યાદ રાખી દો. શું? પેલો અને ત્રીજો આ એકી સંખ્યા છે કે નહીં? છે ને બે? તો એકી સંખ્યામાં આવતા જે બે છે ને એની વચ્ચે એકી બંધ બતાવો. મતલબ આ ત્રણ છે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એ રીતે આ જે એડેનિન અને થાઇમિન છે એ બેકી સંખ્યા ધરાવે છે, તો એની વચ્ચે બેકી બંધ દર્શાવો. મતલબ અહીંયા બે. તો આ યાદ રાખવા માટે યાદ રાખી લેજો કે એ પહેલા અને ત્રીજા ઉપર જે એકી સંખ્યામાં આવે છે બેઝ, એની વચ્ચે એકી બંધ બતાવો, એટલે કે ત્રણ બંધ. જે એકી સંખ્યા છે એ એડેનિન અને થાઇમિન વચ્ચે બે બંધ છે, એને આપણે શું કહી શકીએ? યસ, દ્વિબંધ વડે દર્શાવે, કારણ કે એ બેકી સંખ્યા ધરાવે. એ યાદ રાખવાની ટ્રીક છે. આ જે બંધારણ આપ્યું છે કોણે આપ્યું છે? જેમ્સ વોટસન નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. ડીએનએ છે આપણા આનુવંશિકતા માટે જવાબદાર છે. તમે કહીશું સાહેબ આપણે ડીએનએ ની વાત ઘણી કરી, પણ હવે આરએનએ વિશે? યસ, યાર આરએનએ છે એ પણ એકદમ ઈઝી છે. આરએનએ છે એ પ્રાથમિક બંધારણ ધરાવે છે, પરંતુ એ દ્વિતીયક બંધારણ પણ ધરાવે છે, પરંતુ જે એનું બંધારણ આવું દ્વિસર્પિલીય બંધારણ છે ને એક પ્રકારની ગોળાકાર રચના છે. ઓકે, આરએનએ છે ને, આરએનએ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. આરએનએ એક છે આરઆરએનએ, એક છે એમઆરએનએ અને એક છે ટીઆરએનએ. આના તમને હું નામ આપું છું કે આર એટલે રિબોસોમલ આરએનએ. તમે બાયોલોજીના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે આનો મતલબ. આ જે આરઆરએનએ શું છે? રિબોસોમલ આરએનએ. એમ એટલે મેસેન્જર આરએનએ અને ટી એટલે ટ્રાન્સફોર્મર, એટલે કે સ્થાનાંતર કહેવાય ગુજરાતીમાં. એવા આરએનએ, એના એવા ત્રણ પ્રકારના હોય છે. એટલે આરએનએ છે આપણો આરએનએ, એનું એક મુખ્ય કામ છે પ્રોટીન સંયોજનનું સંશ્લેષણ છે, એ આરએનએ કરે છે. પરંતુ આનુવંશિકતા માટે જવાબદાર રંગસૂત્રો કયો કે એના કોઈ પણ જવાબદાર ઘટકો કયો, એ કોની અંદર હાજર હોય? ફક્ત અને ફક્ત ડીએનએ ની અંદર જ હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા ન્યુક્લિક એસિડ સંયોજનો છે એ ભણ્યા છે. સૌપ્રથમ આપણે એની બેઝિક માહિતી મેળવી હતી. ન્યુક્લિક એસિડ છે એનું તમે જળ વિભાજન કરો તો ત્રણ પ્રકારના ઘટકો બનતા હતા: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફરિક એસિડ અને વિષમ ચક્રીય બેઝ. હવે વિષમ ચક્રીય બેઝ છે એ ડીએનએ માં 4 હાજર હોય અને આરએનએ માં પણ હાજર હોય. ડીએનએ માં હાજર કરવા યાદ રાખવા માટે આપણે ગોવા સીયુ કીધું, અને આરએનએ માં યાદ રાખવા માટે આરએનએ માં ગોવા સીયુ અને ડીએનએ માં આ ગોવા સીટી. એ રીતે યાદ આપણે રાખ્યા હતા. પછી એનું બંધારણ જોયું આપણે. ન્યુક્લિયોસાઇડ છે જે પેન્ટોઝ શર્કરા સાથે પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો, એવી રીતે ન્યુક્લિયોટાઇડ છે એમાં પહેલા નંબરના કાર્બન સાથે બેઝ અને પાંચમા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય, તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. જો એવા ન્યુક્લિયોટાઇડ છે એક સાથે ઘણા બધા લેવામાં આવે તો પહેલા ન્યુક્લિયોસાઇડ નો કાર્બન નંબર 3 છે પેન્ટોઝની શર્કરામાં, એ બીજા અન્ય ન્યુક્લિયોસાઇડ સાથેના ફોસ્ફેટ સાથે બંધ બનાવી ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે છે, અને એક લાંબી શૃંખલા બને જેને આપણે
બેઝ શર્કરા ફોસ્ફેટ બેઝ શર્કરા ફોસ્ફેટ એવી રીતે લાંબી શૃંખલા સ્વરૂપે દર્શાવે. તો એ જે આખું બંધારણ હોય કે પોલીન્યુક્લિયોટાઇડ, અને એવી રચના છે આપણા ડીએનએ અને આરએનએ ની અંદર હોય છે. ડીએનએ નું બંધારણ આપણે આ રીતનું જોયું છે કે જે જેમ્સ વોટસન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. એમાં ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 બંધ હોય છે, એડેનિન અને થાઇમિન વચ્ચે દ્વિબંધ હોય છે. અને છેલ્લે આરએનએ ની વાત કરીએ. આરએનએ 3 પ્રકારના છે, આરઆરએનએ, એમઆરએનએ અને ટીઆરએનએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. પછી આપણે આવતા લેક્ચરની અંદર જે જૈવિક અણુઓ છે આપણા, એના કાર્ય શું છે, અંતઃસ્ત્રાવ શું છે, એના વિશે માહિતી મેળવવાના છે. આવજો.